દેશભરમાં ફરી એક વખત ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મનસુખ માંડવિયા વિડિયો કોન્ફરન્સ કરશે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી કોરોના સંદર્ભે ચર્ચા કરશે। તમામ રાજ્યો સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી કોન્ફરન્સ કરશે। કોરોનાએ ફરી એક વખત દેશભરમાં ચિંતા વધારી દીધી છે। કોરોનાના કેસમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી નિકુંજ, કહી શકાય કે ફરી એક વખત કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે। ફરી એક વખત કોરોનાએ ચિંતા વધારી છે। राज्य અને દેશભરની અંદર કોવિડ કેસોની અંદર જે ધીમી ગતિએ પરંતુ ચિંતાજનક જે વધારો થઈ રહ્યો છે તેને લઈને આરોગ્ય વિભાગ ચિંતિત છે અને તે મુદ્દાને લઈને જ આજે કેન્દ્રીય આરોગ્ય વિભાગ તરફથી દેશના તમામ રાજ્યોના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને આરોગ્ય મંત્રીઓ સાથેની એક વિડીયો કોન્ફરન્સ જે છે તે હાલ ચાલી રહી છે। દિલ્હીથી કેન્દ્રીય આરોગ્ય વિભાગ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આ વિડીયો કોન્ફરન્સ લઈ રહ્યા છે। દેશના તમામ રાજ્યો, ગુજરાતમાંથી પણ ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ, હેલ્થ કમિશનર સહિત આરોગ્ય વિભાગની ટીમ જે છે તે આ વિડીયો કોન્ફરન્સની અંદર જોડાયેલી છે। ખાસ કેન્દ્ર સરકાર તરફથી અગાઉ પણ એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી જેમાં જે કોવિડ કેસો રાજ્યની અંદર નોંધાઈ રહ્યા છે તેનું ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગ જે છે તે કરવા માટેની સૂચના દરેક રાજ્યોને આપવામાં આવી હતી અને તે અંતર્ગત જે પણ કોવિડ કેસ નોંધાય છે તેને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે છે। કયા પ્રકારનો વેરિયન્ટ છે તે પણ તેના દ્વારા તપાસવામાં આવે છે અને ખાસ કરી કોઈ ચિંતાજનક વેરિયન્ટ તો નથી અથવા તો તેના વેરિયન્ટની અંદર કયા પ્રકારના બદલાવ થઈ રહ્યા છે તે બાબત પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે। આ જ વિષયને લઈને કયા પ્રકારની તકેદારી દરેક રાજ્યએ રાખવાની છે તે મુદ્દાને લઈને હાલ એક વિડીયો કોન્ફરન્સ કેન્દ્રીય આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ચાલી રહી છે અને જેમાં દરેક રાજ્યોને અટકાયતી પગલાઓ, આ ઉપરાંત સાવચેતી રૂપ કયા પ્રકારના પગલાઓ ભરી શકાય તે અંગે દિશા નિર્દેશ આપવામાં આવશે। કેન્દ્રીય આરોગ્ય વિભાગ અને રાજ્યના આરોગ્ય વિભાગે પણ નાગરિકો માટે એ સૂચના આપી છે કે કોઈપણ પ્રકારનો ભય અથવા ગભરાવાની જરૂર નથી, કારણ કે રૂટીન પ્રક્રિયા હેઠળ અગાઉ જે કોવિડ કેસો નોંધાતા હતા તે અંતર્ગત જ કોવિડ કેસો નોંધાઈ રહ્યા છે, પરંતુ તેમાં થોડો ઉછાળો જે છે તે જરૂરથી આવ્યો છે। આ ઉછાળો નોર્મલ પ્રક્રિયાના ભાગરૂપે છે અથવા તો કોઈ જીનોમ સિક્વન્સિંગ અથવા તો નવા વેરિયન્ટના સ્વરૂપમાં છે તેના પર સતત નજર હાલ રાખવામાં આવી રહી છે।